ગરબાડા પોલીસે ઇકો ગાડીમાં તથા 5 મોટરસાયકલો ઉપર લઈ જવાતી વિદેશી દારૂની 618 બોટલો ઝડપી છે. ઇકો ગાડી તેમજ 7 મોટરસાયકલો સહિત કુલ રૂપિયા 3,51,000 ઉપરાંત મુદ્દામાલ જપ્ત કરી 7 ઇસમોને ઝડપી પાડ્યા છે. ગરબાડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર S.M. રાંદડિયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર G.K. ભરવાડ સહિતના પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ સ્થળોએથી 5 મોટરસાયકલો પરથી તેમજ એક ઇકો ગાડીમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ અને ટીન બિયરની કુલ 618 બોટલો ઝડપી પાડી છે તથા 2 મોટરસાયકલો ઉપર લઈ જવાતી તેમજ વેચાણ કરાતી તાળીઓ જથ્થો પણ પૂરી ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂપિયા 81,420ની કિંમતની વિદેશી દારૂ તથા ટીન બિયરની 618 બોટલો તથા 400ની કિંમતની 35 લીટર તાળી તેમજ 7 મોટરસાયકલો તથા એક ઇકો ગાડી સહિત કુલ 3,51,820નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા અભલોણ ગામના વિક્રમ મેઘજીભાઈ પલાસ, ગાંગરડી ગામના વકીલ બાલુભાઈ માવી, ભરસણા ગામના વિપુલ અભયસિંહ બામડિયા, મધ્યપ્રદેશના રૂસાભાઈ કાલિયાભાઈ બામડિયા, અભલોણ ગામના જીગર ચંદુભાઈ ભાભોર, ચાંદાવાડા ગામના વિનય દીતાભાઈ માવી તથા ભરસણા ગામના નીતિન શંકરભાઈ તાહેડિયાને ઝડપી પાડી તેમના વિરુદ્ધ ગુનો નોંધી તથા બીજા 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.